જોઈ શકો છો અમે રોહિત ગાંધીનગરની હરિયાળી છે, જોઈ શકો છો તમે. ગાંધીનગર આપણું ગળી જઈએ છીએ અત્યારે ગળા. જોઈ શકો છો તમે વરસાદ આવવાની તૈયારીઓ થઈ છે. આગળ રેલવે ફાટક આવી ગયો. ટ્રેન બેન તો અત્યારે આવતી નહીં ને કે બતાવી દઈએ આપણે ગાઈસ. લેવાનું ભૂલી ગયા એટલે બતાવી દઈએ. હા ગાઈસ, હજુ અમે રસ્તામાં છીએ, પોકે નહીં. હજુ 38 કિલોમીટર બાકી છે ગાઈસ. તમે જોઈ શકો હજુ 38 કિલોમીટર બાકી છે. ભાઈ પોકી જઈએ પછી તમને દર્શન કરાવી દઈએ. બસ ગાઈસ, મંદિર મજબૂત છે. અત્યારે અંદર જવા માટે ટાઈમ નથી અમારા પાસે. વરસાદની મોસમ ચાલુ છે એટલા માટે અમારે મોડું થઈ ગયું છે ગાઈસ. હવે 26 કિલોમીટર આવ્યું. હા ગાઈસ, હવે 26 કિલોમીટર જવું. તમારા કંઈ માણસામાં મોટું પ્રખ્યાત ડીજે વાળાનું તમે ઘોડું બતાવું જોઈ શકો છો તમે. હા જોઈ શકો તમે. જય અંબે સાઉન્ડ માણસા. જો ગાડી 26 કિલોમીટર આવ્યું. પેટ્રોલ ભરાઈને નીકળી જાય. અમે પેટ્રોલ પર બહુ ભીડ હતી એટલે વિડીયો બનાવ્યા જેવું રહ્યા નહીં અમે બહુ. વરસાદ ચાલુ થઈ ગયો હતો તો એ હજુ તો વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલા માટે હતા તો બંધ થઈ ગયો છે એટલે અમે નીકળી ગયા છીએ. ચાલુ તો જો સોટા આવે. વરસાદનું વાતાવરણ બદલા કડા બહુ રહ્યું નહીં. જો બોળ આવી ગયું. બેન તો વરસાદ બધો નહીં તો કોરું હોય. જો ઉનાળા જેવું મોસમ બધો હોય તો જો આ ખોટો સિક્કો યુટ્યુબમાં ફેમસ છે, ઇન્સ્ટાગ્રામમાં એનું ગોમ છે. અહીંયા જવાય ગાઈસ. જેવું લાગે મને તો. જો રહી હતા દેખો મારી ટ્રેન મેટ્રો. આ ટ્રેન આવી ખાડે જબ્બર આવ્યો એની ગારો નહીં ગાઈસ. કાર બાર આવી જાય તો ભૂલચોક માફ કરી દેજો. દૂર ડરતી જાય ગાડી તો. અને ત્યાં તો વરસાદ આવતો હતો ગાઈ. જો દૂર કઈ નાખ્યું. વરસાદ આવતો તો એમાં તો આગળ હાથ લાવવું પડતું તો ને ગાડી ચાહે દૂર તો આગળ હાથ લાવવું પડે. જો આ ગાડી થોડો મારું બન્યો પાવો. વરસાદના પછાડી થોડું લાગે આગળ જતા આવી જાય એવું. આ તો ઉનાળા જેવું લાગતું હતું અને અહીં પાવું જેવું થઈ ગયું વરસાદ. દુનિયા જીતવા આયા તા તે જીતાડી દીધા.